હેલો દોસ્તો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। હવે આપણે જોયું કે જે C2D ડિપ્લોમા એડમિશન 2026 માટે એમનો જે રાઉન્ડ 2 હતો તો એ રાઉન્ડ 2 સ્ટાર્ટ થઈ ગયો છે અને રાઉન્ડ 2માં તમે જે હવે એપ્લાય કરીને ચોઇસ ફિલિંગ કરી શકો છો। ઓકે, તો આપણે આ વિડીયોની અંદર જોઈશું કે રાઉન્ડ 2 તમારે એમાં જે છે એમાં કઈ રીતનું એપ્લાય કરવાનું છે રાઉન્ડ 2માં, બરાબર છે, અને એમાં કોણ કોણ ભાગ લઈ શકશે અને એની શું શરત રહેશે એ બધું આપણે વિડીયોમાં જોઈશું। સૌ પ્રથમ જોઈએ કે જે આપણે રાઉન્ડ 2ની અંદર જે છે એ કોણ કોણ ભાગ લઈ શકે છે। ઓકે, તો જે રાઉન્ડ 2 છે એ રાઉન્ડ 2ની અંદર બધા લોકો અહીંયા ભાગ લઈ શકે છે, એટલે કે જેમને રાઉન્ડ 1માં જે છે એડમિશન મળી ગયું હોય કે ના મળ્યું હોય એ બધા લોકો આની અંદર ભાગ લઈ શકે છે। બીજો ઘણા બધાને પ્રશ્ન એ છે કે શું અમે નવું ફોર્મ, મતલબ કે એમને ફોર્મ ભરેલ નથી અને એ લોકો ઘણા બધા મેસેજ કરે છે કે રાઉન્ડ 2માં શું અમે નવું ફોર્મ ભરી શકીએ? તો કે અહીંયા તમે નવું ફોર્મ નથી ભરી શકતા, ન્યૂ રજિસ્ટ્રેશન અહીંયા થતું નથી હાલ, બરાબર, હાલ બંધ છે। જ્યારે જો ચાલુ થશે તો હું તમને કહીશ। ઓકે, તો જેમને ઓલરેડી ફોર્મ ભરેલું હોય એ લોકો જ અહીંયા જે છે રાઉન્ડ 2માં એપ્લાય કરી શકશે, બરાબર। જેમને ફોર્મ જ નથી ભર્યું, રજિસ્ટ્રેશન જ નથી કર્યું, તો એ લોકો જે છે અહીંયા રાઉન્ડ 2માં ભાગ ના લઈ શકે, બરાબર। એટલે ઘણા બધાને આ ડાઉટ હતો, એ પણ તમારો ક્લિયર થઈ ગયો છે। અને બીજી વસ્તુ, જેમને પણ ફોર્મ ભરેલ છે એ બધા લોકો રાઉન્ડ 2ની અંદર ભાગ લઈ શકે છે। જેમને રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું હોય કે ના મળ્યું હોય, ભલે એમને કન્ફર્મ કરી દીધું હોય ફીસ ભરીને, ભલે એમને રિપોર્ટિંગ કોલેજમાં જઈને પણ કરી દીધું હોય, ઓકે, તો પણ તમે રાઉન્ડ 2માં ભાગ લઈ શકશો, બરાબર છે। અને જેમને રાઉન્ડ 1માં નથી મળ્યું એ લોકો પણ રાઉન્ડ 2ની અંદર ભાગ લઈ શકશે। એટલે કે ઇન શોર્ટ તમે બધા લોકો જે છે આની અંદર ભાગ લઈ શકે છે, તમે એપ્લાય કરી શકો છો, તમે એમાં ચોઇસ ફિલિંગ કરી શકો છો, બરાબર છે। તો રાઉન્ડ 2ની અંદર જે છે એ બધા લોકો એપ્લાય કરીને ચોઇસ ફિલિંગ કરી શકશે, એમાં કોઈ એવો પ્રશ્ન છે નહીં। બટ અહીંયા જે છે રાઉન્ડ 2ની શરત રહેશે, હું તમને આગળ જે છે બતાવું છું શું શરત રહેશે એ। ઓકે, એટલે એમાં એવું હોય છે, એક જ શરત એ છે મેઇન, કે જો તમે રાઉન્ડ 2ની અંદર એપ્લાય કરો છો, ઓકે, અને જો તમને રાઉન્ડ 1માં એડમિશન તમારું મળેલ છે અને તમે એને કન્ફર્મ કરેલું છે, એ તમારી પાસે છે, અને જો તમે હાલ રાઉન્ડ 2માં એપ્લાય કરશો, બરાબર, અને જો તમને એડમિશન માની લો કોઈ કોલેજમાં તમને જે પણ ચોઇસ ફિલિંગ કરો છો એ મળી ગયું ને, તો તમારું જે રાઉન્ડ 1નું એડમિશન જે હતું એ પાછું કેન્સલ થઈ જશે। ઓકે, પછી તમે એમ કહેશો ભાઈ મારે રાઉન્ડ 1નું જે એડમિશન હતું એને મારે ફરી પાછું જોઈએ છે, તો એ નહીં મળે। જો તમને રાઉન્ડ 2માં મળી જશે તો તમારું જે રાઉન્ડ 1નું એડમિશન જે છે ઓટોમેટિક કેન્સલ થઈ જશે। પછી ભલે તમે રાઉન્ડ 2ના એડમિશનને કન્ફર્મ કરો કે ના કરો, ઓકે, તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થઈ જશે। અને જો તમને રાઉન્ડ 2માં નહીં મળે તો તમારું જે રાઉન્ડ 1નું એડમિશન હતું એ તમારું રહેશે, પરંતુ જો એને તમે કન્ફર્મ કરેલું હશે તો જ એ રહેશે। ઓકે, તો આટલી મેઇન શરત રહેશે। જો રાઉન્ડ 2ની અંદર એપ્લાય કરતાં પહેલાં જે છે એ અહીંયા ખાલી સીટની PDF આવેલી છે કે ભાઈ રાઉન્ડ 1 પછી કઈ કોલેજમાં જે છે ખાલી સીટ રહેલી છે। ઓકે, તો એ તમે અહીંયા PDF જોઈ શકો છો, જેથી તમને ખબર પડે કે તમે જે પણ કોલેજમાં એપ્લાય કરવા માગો છો એમાં ખાલી સીટ છે કે નહીં। નહીં તો તમે એમ કહેશો કે મારી ચોઇસ જે છે આપતી જ નથી, મારે જે કોલેજમાં એડમિશન લેવું છે એ કોલેજનું। ઓકે, અને આ જે PDF છે એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો। તો અહીંયા તમને જે છે એ કોલેજનું નામ પણ આપેલું છે, જેમ કે અહીંયા પહેલી કોલેજ છે જેમ કે BNB, તો એની અંદર જેમ કે સિવિલ એન્જિનિયરિંગની અંદર હાલ કેટલી સીટ ખાલી છે, તો C2D માટે જે છે હાલ 14 સીટ ખાલી છે। ઓકે, એના પછી બીજી કોલેજ બધી અહીંયા આપેલી છે। ઓકે, જેમ કે પોલિટેકનિક ધ MS યુનિવર્સિટી બરોડા, એમાં પણ સિવિલની અંદર જે છે 47 સીટ ખાલી છે, ઇલેક્ટ્રિકલમાં 20 સીટ ખાલી છે। તો અહીંયા જે છે આ PDF તમે ડાઉનલોડ કરીને અહીંયાથી જોઈ શકો છો કે પ્રાઇવેટ કોલેજનું પણ અહીંયા આપેલ છે અંદર, કે એમાં પણ કેટલી સીટો છે એ, બરાબર। તો તમારે જે પણ કોલેજનું જોવું છે તમે આ PDF ડાઉનલોડ કરીને જોઈ શકો છો, અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે। હવે આપણે જોઈએ કે રાઉન્ડ 2માં તમારે જે છે એ કઈ રીતનું એપ્લાય કરવાનું છે। અહીંયા જે રાઉન્ડ 2માં જે એપ્લાય કરવા માટે સૌપ્રથમ તમારે જે છે વેબસાઇટમાં અહીંયા યુઝર ID પાસવર્ડ નાખીને સાઇન ઇન કરી દેવાનું છે, લોગિન કરી દેવાનું છે। એના પછી જે છે એ મોબાઈલ નંબર ઉપર OTP આવશે, તમારે અહીંયા OTP નાખવાનો છે। OTP નાખ્યા પછી તમારે જે છે અહીંયા આ રીતનું નીચે ડેશબોર્ડ હશે, તો એની અંદર તમારે જે અહીંયા C2Dની અંદર, બરાબર, એમાં તમારે જે છે અહીંયા કેપ્ચા નાખીને ક્લિક ટુ પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે। એના પછી તમે જે છે પ્રોસીડનો ઓપ્શન આવશે, એના પર ક્લિક કરશો, એના પછી તમારી સામે જે છે એ શરતનું એક પેજ જે છે આવી જશે, અને એમાંથી જ તમારે જે છે એ યસ સિલેક્ટ કરવાનું છે, અને પછી તમારે જે છે આગળ સેવ એન્ડ પ્રોસીડ કરવાનું રહેશે। તો જેવું તમે પ્રોસીડ પર ક્લિક કરશો તમારી સામે આ ટાઈપનું આવી જશે। હવે આમાંથી જ તમારે અહીંયાથી જ તમારે રાઉન્ડ 2નું એપ્લાય કરવા માટે અહીંયાથી યસ અથવા નો તમારે સિલેક્ટ કરવાનું છે। તો ખાસ ધ્યાનથી પહેલાં આની જે શરત છે અહીંયા લખેલી જ છે, ઓકે, શરતો અને નિયમો હું તમને પહેલાં સમજાવી દઉં છું, પછી તમારે આની અંદર જે છે યસનો તમારે કરવાનું છે। એટલે કે જો તમારે એમાં એપ્લાય કરવું છે તો યસ, બાકી કંઈ પણ કરવાની જરૂર નથી। તો પહેલાં જે છે આની શરત જે છે સમજી લો કઈ રીતનું એપ્લાય કરવાનું છે। તો જો અહીંયા હું તમને ઝૂમ કરીને થોડું સમજાવું છું। આમાં તમને જે શરતો જે છે ઇંગ્લિશમાં અહીંયા ઇન્સ્ટ્રક્શન જે છે બંને ભાષામાં આપેલી છે ભાઈ,
ઉપર અહીંયા ઇંગ્લિશમાં પણ આપેલી છે, નીચે તમને ગુજરાતીમાં પણ આપેલી છે. તો જેમ કે આપણે ગુજરાતીમાં જે છે શરત જોઈએ તો અહીંયા જુઓ એમને આપેલું જ છે કે ભાઈ ભાગ લેવા માટેની શરતો અને નિયમો. તો અહીંયા તમે જુઓ, જેવું તમે પ્રોસીડ પર ક્લિક કરશો ને સીધું તમારી સામે આ ટાઈપનું આવી જ જશે. ઓકે, તો અહીંયા તમે જોઈ લો કે ભાઈ એકવાર આ સંમતિ આપવામાં આવશે તો તે કોઈ પણ કારણસર રદ અથવા પાછી લઈ શકાશે નહીં. મતલબ તમે જો એકવાર આમાં જે છે યસ અથવા નો કરશો એના પછી તમે જે છે એમાં ચેન્જ સુધારો કરી શકશો નહીં. મતલબ તમે જો યસ કર્યું તમે નો નહીં કરી શકો, નો કર્યું તમે યસ નહીં કરી શકો. પછી સંમતિ આપ્યા પછી કોઈ દસ્તાવેજની જરૂરિયાત નથી. મતલબ કે તમે જો આમાં એપ્લાય કરો છો રાઉન્ડ 2માં એટલે કે તમારે રાઉન્ડ 2માં સીધું એપ્લાય કરીને મારે ફરી ચોઇસ ફિલિંગનો ઓપ્શન આવશે, બસ એટલું જ છે. બીજું આમાં કંઈ નવું ફોર્મ ભરવાની નથી આવતું અને નવા કોઈ ડોક્યુમેન્ટ પણ અહીંયા અપલોડ કરવાના આવતા નથી. બરાબર. પછી અહીંયા ત્રીજી શરત એ છે કે ભાઈ રાઉન્ડ 1માં જે ફળવાયેલી બેઠક કન્ફર્મ કરવા માટે ચૂકવાયેલ ફી નિયમો મુજબ એડજસ્ટ અથવા ટ્રાન્સફર કરવામાં આવશે. મતલબ તમને જે ધારો કે તમે જો રાઉન્ડ 1માં કોઈ ફીસ ભરી છે 500 રૂપિયા, માની લો કોઈ ગવર્મેન્ટ કોલેજમાં, તો એ 500 રૂપિયા તમે ધારો કે એને કન્ફર્મ કરીને ભર્યા છે. જો તમને રાઉન્ડ 2ની અંદર કોઈ બીજી કોલેજમાં એડમિશન મળ્યું, માની લો ગવર્મેન્ટ કોલેજમાં, તો તમારે ફરીથી 500 રૂપિયા ભરવાના નથી. તમારે જે રાઉન્ડ 1ના તમારા જે ભરેલા હતા એ જ રાઉન્ડ 2ની અંદર જે છે ટ્રાન્સફર થઈ જશે. કહેવાનો મતલબ એમ છે તમે જેટલા પણ ભર્યા હોય એટલા જો રાઉન્ડ 2માં જો એમાં આપવાના થતા હોય તો એ તમારો એમાં ટ્રાન્સફર થઈ જશે. માની લો કોઈ પ્રાઇવેટ કોલેજમાં 10,000 ભરી હતી તો રાઉન્ડ 2માં પણ તમારા 10,000 એમાં ટ્રાન્સફર થઈ જશે. ઓકે, એ રીતનું રહેશે. ધારો કે રાઉન્ડ 1માં TFWમાં મળ્યું હતું પણ રાઉન્ડ 2માં TFWમાં નથી મળ્યું તો તમારે પાછી ફી ભરવી પડશે 500 રૂપિયા ગવર્મેન્ટ માટેની. બરાબર. એટલે એ રીતનું તમારી જે છે ફીસ જરૂરિયાત મુજબની ટ્રાન્સફર તમારી એ રીતનું થશે નિયમ અનુસાર. અહીંયા તમને જે ચોથી શરત આપવામાં આવી છે ખાસ જુઓ, ભાઈ જો રાઉન્ડ 1માં ફાળવાયેલી બેઠક કન્ફર્મ ન કરવામાં આવી હોય તો તે બેઠક રાઉન્ડ 2માં ફરીથી ફાળવવામાં આવશે નહીં. માની લો તમને કોઈ કોલેજમાં જેમ કે ગવર્મેન્ટ પોલિટેકનિક જે અમદાવાદ છે એમાં તમને જો કોમ્પ્યુટરમાં જે એડમિશન મળેલું, બરાબર, પરંતુ એને તમે કન્ફર્મ કર્યું નહોતું. ધારો કે જો તમે રાઉન્ડ 2માં જે છે કોમ્પ્યુટરમાં જ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદમાં એડમિશન લેવા માગો છો તો તમને એ જ બ્રાન્ચમાં, બરાબર, એ જ કોલેજમાં એડમિશન મળશે નહીં, એ જ બ્રાન્ચમાં કોમ્પ્યુટરમાં જ. ઓકે, કેમ કે તમે રાઉન્ડ 1માં તમને ઓલરેડી મળી ગયું હતું, તમે કન્ફર્મ નથી કર્યું, તમારી ભૂલ છે. ઓકે, તો એની એ જ સેમ ટુ સેમ તમને રાઉન્ડ 2માં ના મળી શકે. ઓકે, એ રીતનું એ જે શરત રહેશે. એના પછી કે ભાઈ અહીંયા પાંચમી શરત છે, ખાસ જોજો કે ભાઈ જો રાઉન્ડ 2માં મને નવી બેઠક ફાળવવામાં નહીં આવે તો રાઉન્ડ 1માં મારી કન્ફર્મ થયેલી બેઠક પરનો પ્રવેશ યથાવત અને માન્ય રહેશે. મતલબ કે જો તમને રાઉન્ડ 2માં એડમિશન નહીં મળે અને જો તમે રાઉન્ડ 1માં કોઈ પણ કોલેજમાં તમને એડમિશન મળી ગયેલ છે, તમે ધારો કે જો એને કન્ફર્મ કરેલું છે તો જ તમારું એડમિશન જે છે એ રાઉન્ડ 1નું રહેશે. ક્યારે રહેશે કે જ્યારે તમને રાઉન્ડ 2માં ધારો કે તમે હાલ એપ્લાય કરશો અને જો તમને રાઉન્ડ 2માં નહીં મળે એડમિશન તો તમારું રાઉન્ડ 1નું એડમિશન રહેશે. પરંતુ ક્યારે રહેશે? જ્યારે તમે રાઉન્ડ 1ના એડમિશનને કન્ફર્મ કર્યું હશે ત્યારે એ રહેશે. ઓકે, આટલી શરત છે ખાસ. અને જે છઠ્ઠી શરત છે કે ભાઈ રાઉન્ડ 2માં નવી બેઠક ફળવાય ત્યારે રાઉન્ડ 1માં કન્ફર્મ થયેલી બેઠક આપમેળે રદ ગણાશે. રાઉન્ડ 2માં મળેલ નવી બેઠક પર પ્રવેશ ચાલુ રાખવા માટે જે છે એ નિર્ધારિત સમયમર્યાદામાં બેઠક કન્ફર્મ કરવી અનિવાર્ય છે. એટલે કે જેવું તમને રાઉન્ડ 2માં એડમિશન જે છે મળી જશે એવું જ તમારું જે રાઉન્ડ 1નું એડમિશન જે છે કેન્સલ થઈ જશે. ઓકે, પછી ધારો કે તમે જો રાઉન્ડ 2નું જે એડમિશન સ્વીકારો કે ના સ્વીકારો, એને ફી ભરો કે ના ભરો, પણ જેવું તમને રાઉન્ડ 2માં એડમિશન મળી ગયું એવું જ તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થઈ જશે. પછી તમે એમ કહેશો ભાઈ મારે રાઉન્ડ 1નું જોઈએ છે તો પાછું જોઈએ છે તો એ ના આવે. ઓકે, એ આવશે નહીં. જો તમે રાઉન્ડ 2માં નહીં મળે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન રહેશે, જો તમે કન્ફર્મ કરેલું હશે તો. ઓકે, એટલે આ મેઇન શરત છે ભાઈ રાઉન્ડ 2માં જો તમને મળશે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થશે. જો તમને રાઉન્ડ 2માં નહીં મળે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન રહેશે, પરંતુ ક્યારે રહેશે? જ્યારે તમે રાઉન્ડ 1ના એડમિશનને કન્ફર્મ કર્યું હશે ત્યારે. ઓકે, આટલી સિમ્પલ શરત છે. બરાબર. અને બીજું તો એ છે કે ભાઈ જો સમય મર્યાદામાં તમે રાઉન્ડ 2માં જે ધારો કે સીટ મળે છે તમને, એ જો તમે કન્ફર્મ ના કરો તો એ પણ તમારું રદ ગણાશે અને રાઉન્ડ 1 તથા રાઉન્ડ 2માં મળેલ પ્રવેશ જે છે માન્ય રહેશે નહીં. ઓકે, તો તમને ધારો કે તમે જો રાઉન્ડ 2માં જે છે તમને કોઈ ધારો કે એડમિશન મળ્યું એને તમે કન્ફર્મ નથી કરતા તો પછી તમારું એ પણ હાથમાંથી જશે. બરાબર, એ મતલબ તમારું એડમિશન પછી ગણાશે નહીં, કેમ કે તમારે એમાં ફીસ ભરીને કન્ફર્મ કરવાનું હોય છે. ઓકે, તો આટલી જે છે મેઇન શરત છે. ઓકે, આ જો તમને શરત બરાબર છે, તમને કોઈ પ્રોબ્લેમ છે નહીં, તો તમારે સિમ્પલ થોડું નીચે આવવાનું છે એપ્લાય કરવા માટે. હવે એપ્લાય કઈ રીતનું કરવાનું છે? એપ્લાય કરવા માટે તમારે અહીંયા જે છે ઓપ્શન કે ભાઈ કન્સન્ટ ફોર પાર્ટિસિપેશન ઇન રાઉન્ડ 2 એ તમારે સિલેક્ટનું ઓપ્શન છે, એના પર તમે ક્લિક કરો. એના પછી અહીંયા જેમને રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે એમને અહીંયાથી યસ સિલેક્ટ કરવાનું છે. જેમને એપ્લાય નથી કરવાનું એમને આ વેબસાઇટમાં આવવાનું જ નથી.
જેમને રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે એમને અહીંયાથી યસ સિલેક્ટ કરવાનું છે. ઓકે, જેમને નથી કરવું એ લોકો જે છે નો સિલેક્ટ કરીને એમને કંઈ કામ હોય તો એ વેબસાઇટમાં લોગિન કરી શકે છે. ઓકે, પણ એમાં જે છે અહીંયાથી યસ જે છે સિલેક્ટ કરવાનું છે, જેમને એપ્લાય કરવાનું છે એમને જે યસ સિલેક્ટ કરવાનું છે. એના પછી તમારે શું કરવાનું છે, તમારું જે અહીંયા પાસવર્ડ જે છે ફોર્મ ભરતી વખતે તમે જે બનાવ્યો છે એ પાસવર્ડ અહીંયા નાખવાનો છે. એના પછી સેવ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. એના પછી તમને અહીંયા પૂછવામાં આવશે ડુ યુ વોન્ટ ટુ સબમિટ, તો ઓકે પર તમે ક્લિક કરશો. હવે જેવું તમે જે છે એ સબમિટ પર જેવું તમે ઓકે કરી દેશો એના પછી તમારે જે છે તમે આ ટાઈપનું આવી જશે. જે લોકો રાઉન્ડ 2માં એપ્લાય કરી દેશે યસ સિલેક્ટ કરીને એમને સીધો જે છે અહીંયા ચોઇસ ફિલિંગનો ઓપ્શન આવી જશે. હવે જે છે એ લોકો તમે અહીંયા ચોઇસ ફિલિંગ કરી શકો છો. મતલબ જેમ તમે રાઉન્ડ 1માં ચોઇસ ફિલિંગ કરી હતી એ રીતની તમે અહીંયા ચોઇસ ફિલિંગ કરી શકો છો. ઓકે, તમારી પાસે કેટલી અવેલેબલ ચોઇસ છે એ પણ અહીંયા આવશે અને તમે કેટલી આગળ રાઉન્ડ 1માં કરેલી એ બધું તમને અહીંયા દેખાડશે. ઓકે, તો તમારે જે છે અહીંયા ચોઇસ ફિલિંગ કરવાની છે. હવે બીજું કશું કરવાની છે નહીં. ઓકે, અને તમારે જેટલી પણ કોલેજમાં ચોઇસ ફિલિંગ કરવી છે તમે અહીંયાથી જે ચોઇસ ફિલિંગ તમે કરી શકો છો. ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી એ આપણે જે રાઉન્ડ 1માં મેં તમને શીખવાડ્યું હતું અને મોક રાઉન્ડમાં પણ મેં તમને શીખવાડ્યું હતું. એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ વિડીયો જોઈને તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. ઓકે, જેમને રાઉન્ડ 1માં નહોતું મળ્યું એ લોકોને અહીંયાથી વધારે ચોઇસ ફિલિંગ કરવાની છે. ઓકે, તો જેમને રાઉન્ડ 1માં પણ નહોતું મળ્યું તો એમને એ લોકો જે છે એ બીજી પણ કોલેજ એડ કરે જેથી કરીને એમને કોઈ બીજી કોલેજમાં પણ એડમિશન મળી જાય. ઓકે, તો રાઉન્ડ 1માં સિમ્પલ આટલી પ્રોસેસ છે કે તમારે યસ સિલેક્ટ કરવાનું છે અને જેવું તમે યસ સિલેક્ટ કરશો એટલે તમારે રાઉન્ડ 2માં એપ્લાય થઈ ગયું. હવે તમારે અહીંયા ખાલી ચોઇસ ફિલિંગ કરવાની છે. જેટલી પણ તમારે ચોઇસ ફિલિંગ કરવી તમે અહીંયાથી કરી શકો છો. ઓકે, તો આટલી પ્રોસેસ છે સિમ્પલ, બરાબર. તો આ રીતનું તમારે રાઉન્ડ 2માં એપ્લાય થઈ ગયું. આમાં કશું પણ નવું ફોર્મ ભરવાનું નથી, ક્યાંય ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના નથી. જે છે આપણે તારીખની વાત કરીએ તો તમે જે રાઉન્ડ 2 માટેની જે ચોઇસ ફિલિંગ જે છે એ તમે ક્યાં સુધીમાં કરી શકો છો. તો રાઉન્ડ 2 જે છે એ એમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની લાસ્ટ ડેટ છે 1 તારીખ. ઓકે, તમે 1/6 સુધીમાં તમે એની અંદર ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો 29થી સ્ટાર્ટ કરીને 1/6 સુધીમાં તમે રાઉન્ડ 2માં એપ્લાય કરીને ચોઇસ ફિલિંગ કરી શકશો. રાઉન્ડ 2નું રિઝલ્ટ તમને ક્યારે મળશે, જેમ તમને રાઉન્ડ 1નું મળ્યું હતું એ રીતનું સેમ તમને રાઉન્ડ 2નું રિઝલ્ટ મળશે. એ તમારું રિઝલ્ટ જે છે 4/6ના રોજ આવી જશે. ઓકે, 4 તારીખે તમને જે છે ખબર પડી જશે કે ભાઈ તમને એડમિશન એમાં મળ્યું કે નથી મળ્યું. ઓકે, તો તમે 4 તારીખથી લઈને તમે એને 6 તારીખ સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકશો, બરાબર છે. અને પછી 10 તારીખે જે છે ફરી પાછી PDF આવશે ભાઈ રાઉન્ડ 2 પછી હવે કેટલી સીટો બાકી રહી એ. અને જો એમાં ધારો કે જો વધારે સીટ ખાલી રહે છે અને જો જે SCPDC છે એ જો એડમિશન ફરીથી ચાલુ કરશે ન્યૂ રજિસ્ટ્રેશન તો હું તમને જે છે આગળ માહિતી આપીશ. બાકી હાલ સુધી જે છે આટલી પ્રોસેસ રહેશે. ઓકે, તો જે લોકો ઘણા બધા જે લોકો જે છે ફોર્મ ચૂકી ગયા છે C2D માટેનું, ઘણા બધાની કોમેન્ટ આવે છે, મેસેજ પણ આવે છે. તો જો ચાલુ થશે એડમિશન, ઓકે, ફરીથી જો સીટ અહીંયા ખાલી રહેશે તો જેવી આગળથી અપડેટ આવશે SCPDCમાંથી તો હું તમને જે છે શેર કરીશ વોટ્સએપ ગ્રુપની અંદર અને આપણે વિડીયો પણ બનાવીશું. ઓકે, તો તમે જે છે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન પણ થઈ જજો. ઓકે, તો જો આવશે તો એના પછી તમે જે છે નવું ફોર્મ ભરી શકશો એની અંદર, બરાબર. પરંતુ હાલ જે બધી પ્રોસેસ જે છે એ જ લોકો જ કરી શકશે જે લોકોએ ઓલરેડી ફોર્મ ભરેલું હોય. તો આઈ હોપ કે તમને જે છે એ રાઉન્ડ 2ની પ્રોસેસની ખબર પડી ગઈ છે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને જોઈન પણ થઈ જશો વોટ્સએપ ગ્રુપની અંદર. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.